નમસ્કાર, સૌને પ્રણામ। આજે ફેસબુકના માધ્યમથી એવા વ્યક્તિ વિશેષનો હું આપને પરિચય કરાવવાનો છું જેઓ ઉત્તમ વક્તા છે, જેઓને સાંભળવા એક લાહવો છે। વિવિધ શાસ્ત્રો અને ગીતાના શ્લોકના આધારે તેઓ સચોટ રીતે પોતાના વિચારો રજૂ કરે છે। બીજું એમના વિશે વાત કરું તો તેઓ દામનગર શહેરના અગ્રણી નાગરિક છે અને અગ્રણી વેપારી છે। છેલ્લા 60 વર્ષથી તેઓ ટાયરના બિઝનેસ સાથે જોડાયેલા છે। તેઓ લોકોના વિચારોમાં કેવી રીતે વિવિધતા દ્વારા તેમનું જીવન સમૃદ્ધ કરી શકાય અને લોકોને કેવી રીતે વૈચારિક રીતે બેઠો કરી શકાય એના માટે છેલ્લા ઘણા સમયથી મહેનત કરી રહ્યા છે। ભારતનું ભવિષ્ય એવા વિદ્યાર્થીઓના જીવનમાં કેવી રીતે પોતે મદદરૂપ બની શકે અને વિદ્યાર્થીઓનો વિકાસ કેવી રીતે સારો થઈ શકે તેના માટે પણ તેઓ ખૂબ જ સુંદર રીતે કામ કરી રહ્યા છે। આમ તો એમના વિશે ઘણી બધી વાતો કરીએ તો પણ ઓછી છે અને ખાસ તો તેઓ દામનગર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં ચાલતી સેવાકીય સંસ્થાઓમાં પોતે વૈચારિક રીતે કેવી રીતે બીજા લોકોને મદદ કરી શકાય તેના માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે અને કોઈના મનમાં વિચારોથી પણ કોઈનું મન દુભાય નહીં એવી ઉમદા લાગણીથી જેઓ કામ કરી રહ્યા છે સંજયભાઈ તન્ના, એના વિશે આપણે થોડી વાત કરીએ। ત્યારબાદ સંજયભાઈને આપણે વિનંતી કરશું કે તેઓ આજનો જે વિષય છે એના વિશે વાત કરે। બીજું આપ સૌને જણાવતા આનંદ થાય છે કે દામનગરનું એક સૌભાગ્ય ગણી શકાય કે અમારી પાસે આવા ઉત્તમ વક્તા, ઉત્તમ વિચારશીલ માણસ છે કે જેઓ સમાજ ને સમરસતા તરફ કેવી રીતે ગતિ કરાવી શકાય અને સમાજમાં કેવી રીતે સંભાવના સ્થાપી શકાય, સદભાવના સ્થાપી શકાય અને જેમના મનમાં દરેક નાગરિક એક સમાન છે એવી ઉમદા ભાવના સંજયભાઈ આપણી વચ્ચે કામ કરી રહ્યા છે। આપણે જાણીએ છીએ કે ઘણા સમયથી વ્રત અને ઉપવાસની મોસમ ચાલી રહી છે, તો બહેનોના જીવનમાં વ્રતનું કેવું મહત્વ છે અને વ્રતથી બહેનોના જીવનમાં કેવા ફાયદા થાય છે અને પરિવારની ભાવના કેવી રીતે એમનામાં ઊભી થાય છે અને આ બધી અમે ગઈકાલે ચર્ચા કરતા હતા તો મેં એક પ્રસ્તાવ મૂક્યો સંજયભાઈ સાથે કે આપ આવતીકાલે આ બહેનોનું વ્રતમાં મહત્વ અને વ્રત દ્વારા પોતાનું જીવન કેવી રીતે પરિવર્તન કરી શકાય, કેવી રીતે પરિવારની ભાવના વિકસાવી શકાય એના માટે તમે ફેસબુક લાઈવના માધ્યમથી તમે આવો અને બીજા લોકોને પણ આનો વધુમાં વધુ લાભ આપો એવી મારી નમ્ર વિનંતીના લીધે આજે અમે ફેસબુક લાઈવ ગોઠવું છે। તો સંજયભાઈને આપણે વિનંતી કરીએ કે તેઓ આના વિશે પોતાના સુંદર મજાના વિચારો રજૂ કરશે। નમસ્તે। હાથ ફર્યો કીર તાલ તણો, ત્યાં સૃષ્ટિ ગઈ બદલાઈ। ભગવાનનો ઉફાળો હાથ ફરતા જ આખી સૃષ્ટિની અંદર એક લીલોતરી છવાઈ ગઈ અને ભગવાનની વિશાળતા, ભગવાનની વિરાટતા ના દર્શન થયા। ખાલી થોડો જ ભગવાન કુદરતી વહાલ રૂપે જે વરસાદ કરે છે અને ધરતી આખી લીલીછમ બની જાય છે એની આપણે અનુભૂતિ કરીએ છીએ અને કહેવાય છે કે પ્રકૃતિમાં પણ પ્રભુના દર્શન કરવા જોઈએ। આજે આટલી બધી લીલી વનસ્પતિઓ છે, હજારો લીલી વનસ્પતિઓ છે, પણ તમે જોવો ને તો દરેક વનસ્પતિનો જે લીલો કલર છે ને એ દરેક કલર ડિફરન્સ છે। આટલા લીલા કલર તો વખત છે એશિયન પેન્ટ કે નેરોલેક્સ ન બનાવી શકે। આ ભગવાનનો માનવ પ્રત્યેનો પ્રેમ છે, પરંતુ સાથે સાથે તમે ઈ જ જુઓ કે 12 મહિનાનું જે કાંઈ તમે જો
કે પાણી છે, અન્ન છે, એ 4 મહિનામાં આપે છે. અને એમાં ભગવાન એમ કહે છે કે હું તો સૂતો તો મને ખબર નથી. અને માણસ કાંઈ ન કરતો હોય તો માણસ એમ કહે છે કે આ બધું મેં જ કરેલું છે. ઈશ્વર છુપો રહીને કામ કરે છે, દટાઈને કામ કરે છે. અને આવી રીતની એનામાં ભાવના હોય છે કે મારા જે સંતાનો છે, ક્યારેક માં હોય તો ક્યારેક કેમ ઠપકોય આપે, લાપાટે મારે અને લાડવો પણ આપે છોકરાઓને. એવી રીતના ઈશ્વર આપણી માં છે. અને આપણા જેને કહીએ કે આપણા સારા માટે જે કાંઈ તકલીફ પણ આપતો હોય ને, તો આપણું ઘડતર કરવાને માટે આપતો હોય. એ માણસનું ઘડતર, માણસનો સર્વાંગી વિકાસમાં મહત્વનું કોઈ જો વસ્તુ હોય ને, તે અત્યારે ચાલી રહેલી વસ્તુ એટલે જાગરણ છે. જાગરણના માધ્યમથી, કારણ કે ઋષિ મુનિએ જે આપેલી આ વસ્તુ છે કે જાગરણ સ્ત્રીએ અને જે વ્રત છે, તપશ્ચર્યા છે, જે કાંઈ હોય ને એ બધું બહેનોને જ કરવાનું આવે છે. જાગરણનો અર્થ શું થાય કે જાગ, નકર તારું જીવન રણ જેવું થઈ જશે. એટલે બહેનોને એક જાગવાનો સંકેત આપે છે. જાગવું એટલે શું? તો કે એના કુટુંબના બારામાં, સમાજના બારામાં, વૈચારિક બારામાં, ભાવનાત્મક દ્રષ્ટિએ દરેક વ્યક્તિએ, સ્ત્રીએ જાગૃત રહેવું જોઈએ. નકર જીવન રણ જેવું થઈ જશે. રણ કેવું હોય? તો કે સૂકું હોય, લુખું હોય, એમાં તડકો બહુ પડે, રેતી હોય, આવું બધું હોય. જો આપણા બહેનોના જીવનની અંદર જો જાગૃતિ નહીં હોય ને, તો આવી રીતનું થઈ જશે. ભાવ શૂન્ય થઈ જશે, વિચાર શૂન્ય થઈ જશે, ગતિ શૂન્ય થઈ જશે. આવી રીતનું એનું જીવન થઈ જશે. અને એ માટે થઈને જાગૃતતાની બાબતમાં અને બહેનોનું જીવન શ્રેષ્ઠ બને. કારણ કે તકલીફ જે છે ને, તકલીફ, મુશ્કેલી, એ બહેનોને વધુ આવે. તમે જો આપણે જૂના સમયની આપણે વાત કરીએ તો મનુ મહારાજ વખતેની, કે ત્યારે માણસ એક ટોળામાં રહેતા હતા. ત્યારે લગ્ન વ્યવસ્થા આવી ત્યારે એવી રીતનું થયું કે કોણ પેલું આવી રીતનું કરી શકે, કોણ એક પક્ષ છોડી, એક કુંડાળું છોડીને બીજા કુંડાળામાં કોણ જઈ શકે. તો ત્યારે સ્ત્રીઓએ સંમતિ બતાવી કે અમે એમના ઘરે જશું. આ સામાન્ય વાત નથી. કારણ કે તમે જો સ્ત્રી પરણીને આવે ને, એટલે એના બધી જ વસ્તુ એ છોડીને આવે. એના સ્વભાવ, એના વિચારો, એની રેણી કેણી, બધી જ વસ્તુ છોડીને આવે. અને જેના મોઢા જોયા નથી એને પોતિકા કરવાના. કાકાને જોયા નથી તો કાકાજી, મામાને જોયા નથી મામાજી, ફઈજીને જોયા નથી ફઈજી, દેરાણી, જેઠાણી, નણંદ, એ કોઈની સાથેનો સંબંધ કે સંપર્ક ન હોય અને થોડા જ ટાઈમની હારે એની હારે ઓળઘોળ થઈ જવાની અને એની સાથે જીવન વિતાવવાનું. આ જે સમર્પણ ભાવ છે ને, આ સામાન્ય નથી. અને જાગરણના માધ્યમથી સ્ત્રીનું ઘડતર કરવા માટે આ બધી વસ્તુ આપેલી છે. તમે જો કે નાની બહેનો હોય ને, એને મોળાકાતનું જાગરણ આવે, ત્યાંથી શરૂઆત કરે. મોળાકાત એટલે તો કે ખાવાનો જે ટેસ્ટ છે ને, એ પેલા એનો ત્યાગ કરવો જોઈએ નાની દીકરીઓ હોય. કારણ કે મોળાકાતથી શું થાય કે તમારે ભવિષ્યની અંદર જ્યારે તમારે સાસરે જવાનું છે ત્યારે તમે જો બહેનો ઘરની અંદર બધા જ માટે જુદી જુદી રસોઈ બનાવશે. સસરા માટે જુદી બનાવે, સાસુ માટે જુદી બનાવે, એના ધણીને કઈ ન ભાવતું એના માટે જુદી બનાવશે. પણ કોઈ દિવસ એવું નહીં હોય બેન પોતાના માટે જુદી રસોઈ બનાવે. એનો તો ગમે તે હોય ને ચાલે. એટલે આ બધી વાતોનું એનામાં જીવનમાં ઘડતર કરવા માટે, એને ભવિષ્યમાં તકલીફ ન પડે એટલે આવી રીતના ધીમે ધીમે વાતો આવે. ત્યાર પછી જાગરણ છે ને, જાગરણ ત્યારે બેનો આપણને ખબર છે કે દીવો હોય ને, દીવો એ 24 કલાક એને પેલું ભગવાનની સામે પ્રજ્વલિત રાખવાનો હોય. ત્યારે બહેનોને ખ્યાલ આવે કે દીવો જો મને પ્રજ્વલિત રાખવામાં ઘડી કે મારે એમાં ઘી નું હવન કરવું પડતું હોય, ઘી પૂરવું પડતું હોય, તો આ ભગવાન પણ મારું જીવનદીપ ચલાવે છે, એની એને અહેસાસ થાય, એની એને પ્રતીતિ થાય. એ ભાવનાથી ભગવાન પાસે દીવો કરવાનો હોય. તમે જો બહેનો ક્યાંક બહાર જાય ને તો ઘરમાં કોઈ બીને કહેતા જાય કે તમે જોજો દીવો ચાલુ રહેવો જોઈએ. આ ભાવનાથી એને પેલું કરતા જાય. બીજું કે બહેનો જાગરણમાં જાગે ને ત્યારે એને કેવી ટેવ પડી જાય.
કારણ કે સમજો કે અત્યારે 36 કલાકનું જાગરણ છે, તો બહેનોને ભવિષ્યની અંદર સાસરે ગયા પછી એવું પણ બને કે ઘરની અંદર કોઈ સાજુ માંદું હોય, ઘરની અંદર કઈ તકલીફ હોય, ઘરની અંદર કઈ મુશ્કેલી હોય, તો બહેનો ભાઈઓ હોય ને, ભાઈઓને રાત ઉજાગરો હોય ને, તો બીજે દિવસે એ સવારે હોઈ જાય કે મારે ઉજાગરો નથી. બહેનોને તો પાછું સવારે રાત્રે ઊંઘ ન આવી હોય, એના બાળકોને હિસાબે ન આવી હોય, કાંઈ હારા મોડા પ્રસંગને હિસાબે ન આવી હોય, તો પણ સવારે તેના જે રૂટીન કામ હોય ને એ તો એ કરતા જ હોય. એટલે બહેનોનું જીવનની અંદર જે પ્રદાન છે ને, પ્રદાન એ બહુ મોટું છે. એટલે તે મહિલા જે શબ્દ છે ને, મહિલા શબ્દ, એનું જો આપણે કહીએ ને તો એટલે મહત્વકાંક્ષી. સ્ત્રી હોય ને એ મહત્વકાંક્ષી હોય. એને મહત્વકાંક્ષા શું હોય? જ્યારે એમના માતા પિતાના ઘરે હોય ત્યારે એના પિતાની પ્રગતિ, એના પિતા કેવી રીતના આગળ વધે, એને કેમ ભાવ પ્રેમ આપતો રહેવો, આ બધું જ જોતી હોય. પછી એના ભાઈની પ્રગતિ કેમ થાય એના માટે બધું જોતી રહેતી હોય. એને સ્ત્રી જ્યારે પરણીને આવે ત્યારે એની મહત્વકાંક્ષા શું હોય કે મારો ધણી આટલો આગળ વધે, મારો જેઠ આટલા આગળ વધે, મારો દેર આટલો આગળ વધે, મારી નણંદ છે એને પણ સરસ ઠેકાણું મળે, આવું બધું જે વિચારતી હોય. એની મહત્વકાંક્ષા પોતાના માટે હોય જ નહીં, એની મહત્વકાંક્ષા બીજા માટે. એટલે હી એટલે હિતેચ્છુ હોય, હિતેચ્છુ, બીજાનું હિત ઈચ્છવા વાળી, પોતાનો વિચાર જ ન કરે. બાકી જે માણસ પોતાનો જ વિચાર કરે એને એવું કહેવાય છે કે અસુસુ રમયંતે ઇતિ અસુરા. જે માણસ પોતાનો જ વિચાર કરે ને એ અસુર કહેવાય. એટલે પોતાનો નહીં વિચાર કરતા સમસ્ત કુટુંબનો વિચાર કરે. આવી રીતના જો કોઈ પાત્ર હોય ને તો એ સ્ત્રી છે, એ મહિલા છે. મહત્વાકાંક્ષી, હિ એટલે હિતેચ્છુ, અને લ એટલે લાજવંતી. કારણ કે એને લાજ રાખવાની છે. કોની લાજ રાખવાની છે? એના માતા પિતાની લાજ રાખવાની છે, એના ભાઈની લાજ રાખવાની છે, એના બેનની લાજ રાખવાની છે. પરણીને આવે એટલે એના ધણીની લાજ રાખવાની છે, એના સાસુ સસરાની એની લાજ રાખવાની છે. સમાજમાં એનું જે કઈ સ્ટેટસ હોય એને જાળવી રાખવાનું છે. એટલે સ્ત્રી જે છે ને એ આવી રીતની ભાવનાથી જીવતી રહેલી છે. એટલે જ કહેવાય છે કે નર અપની કરની કરે તો નર કા નારાયણ હોય. માણસ એવું સારું કર્મ કરે ને તો નરમાંથી નારાયણ બને. પણ નારી માટે તેમ કહેવાય છે કે નારી તું નારાયણ. કારણ કે એનું દરેક વ્યક્તિ માટે, કુટુંબ માટે, સમાજ માટે એનું પ્રદાન જ એટલું છે. એ હંમેશા દટાઈને કામ કરે છે. સામાન્ય રીતે આપણે જોઈએ તો કોઈની આપણે જમવા ગયા હોય તો છગનભાઈની આપણે જમવા ગયા હોય તો રસોઈ બધી કોણે કરી હોય? તેમના મિસિસે કરી હોય. આપણે જમવા ગયા એવું કહીએ તો કોને કહીએ? તો કે છગનભાઈને. ત્યાં પછી ભાઈનું નામ આવે. એટલે બધી પોતાના સંતાનોની પાછળ પણ પિતાનું નામ આવે છે. પોતે પોતાની એના સંતાનને 9 મહિના પોતાની કુખમાં રાખે છે અને સંસ્કાર અને સારી વાતોથી એનું ઘડતર કરે છે, અને છતાં પાછળ નામ એના પિતાનું લાગે. એટલે આટલું ઈ પડદા પાછળ રહીને દટાઈને કામ કરે છે. આ મહિલા છે. એટલે નર અપની કરની કરે તો નર કા નારાયણ હોય, નારી તું નારાયણ. એમ છે ને, સ્ત્રીનું જીવન જ એવું છે. કારણ કે સ્ત્રી જયારે પરણીને આવે ને, પરણીને આપણને ખબર એક વિધિ છે કે ઉમરો હોય ને, ઉમરો એમાં ચોખા રાખવામાં આવે છે કળશની અંદર, અને પછી સ્ત્રી હોય ને, સ્ત્રી એને અંદર તરફ ધકેલી અને અંદર તરફ પેલું કરે, ઢોળે. એનો મતલબ શું છે કે એ ઘરની અંદર એમ કે છે લક્ષ્મી હોય, ધન ધાન્ય હોય, આવી કોઈ પણ વસ્તુ હોય કે અત્યાર સુધી તું ગમે તેમ આડાવડું થતો હતો, પણ હવે તને પૂછવા વાળી હું આવી ગઈ છે. એટલે હવે હું તારો દુરુપયોગ નહીં થવા દઉં, તને જ્યાં ત્યાં વેડફવા નહીં દઉં. આ ભાવનાથી આવી રીતનું કરવામાં આવે છે. એટલે જો લગ્નની અંદર જે ફેરા હોય ને, ફેરા એનું બહુ મહત્વનું છે. ધર્મે ચ અર્થે ચ કામે ચ નાતિ ચરામી નાતિ ચરામી નાતિ ચરામી. કે 3 ફેરાની અંદર સ્ત્રી આગળ હોય, ધર્મ, અર્થ અને કામ. સ્ત્રી એમ કે છે કે હવે લગ્ન પછી હવે આપણે ચતુર્ભુજ થયા. હવે આપણે ચતુર્ભુજ થયા. 2 હાથથી આપણે આપણા જીવન વિકાસ, ભગવાનનું કામ, ભગવાને આપણને આ સૃષ્ટિમાં મોકલ્યા છે, તો આપણી જે જવાબદારીઓ છે એક મા તરીકેની,
એક બેન તરીકેની, એક પછી સાસુ તરીકેની, એક દેરાણી તરીકેની, એક જેઠાણી તરીકેની જે કઈ જવાબદારી હોય એને આપણે શ્રેષ્ઠ રીતે કેમ નિભાવી શકીએ, એટલે આવી રીતની એને પૂછવાનું એક ઓલું થાય છે. તો સ્ત્રીનું જીવન જે છે ને, સ્ત્રીનું જીવન લગ્ન પછી આખું, એટલે ધર્મ, અર્થ અને કામ ત્રણેયમાં સ્ત્રી અગ્નિની સાક્ષી છે અને વડીલોની સાક્ષી છે, પ્રતિજ્ઞા લે છે કે હું તમારી આગળ રહીશ. અને જે કોઈ સ્ત્રી ધર્મ, અર્થ અને કામની અંદર જોયા એના ધણીને સપોર્ટ ન કરતી હોય ને, તો એને ખબર હોય કે ન હોય પણ એનું મોટું પાતક લાગે, બહુ મોટું પાતક લાગે. એટલે જ તે અમુક એક વાતો આપણા શાસ્ત્રમાં બહુ સરસ કીધી છે. એટલે જ તે ચોથા ફેરાની અંદર પુરુષ આગળ થાય છે કે ધર્મ, અર્થ અને કામ તો જો તું સંભાળતી હોય તો તને આવી રીતનું મોક્ષ અપાવવાની જવાબદારી મારી છે. એટલે ચોથા ફેરાની અંદર પુરુષ આગળ જાય. એટલે એવું કહેવામાં આવ્યું છે કે લગ્ન પછી જે પુરુષ સત્કર્મ કરે ને એનું અડધું એની પત્નીને જાય. શું કામ જાય? કે એની પત્ની સારા કામમાં એના ધણીને હૂફ આપે છે, પ્રેમ આપે છે, એની વ્યવસ્થા સંભાળે છે, એનું ઘર સંભાળે છે, એટલે અડધું પુણ્ય એને મળે, એની ઘરવાળીને મળે, એની અર્ધાંગીને મળે. એટલે એને અડધું અંગ કહેવાનું છે. અડધું અંગ, અર્ધાંગની એટલે અડધું અંગ એને મળે છે. અને પુરુષ જે સત્કર્મ કરે ને એમાંથી અડધું એને મળે અને અડધી એની પત્નીને મળે. અને પુરુષ જે ખરાબ કર્મ કરે ને તો બધું જ એને રહે. શું કામ? કે ચોથા ફેરામાં એને કોલ દીધો છે. અને સ્ત્રી જે સત્કર્મ કરે ને, જે કાંઈ વ્રત, તપ, તપસ્યા જે કાંઈ કરે હોય બીજા માટે જ, એમના ભાઈ માટે હોય, એના ધણી માટે હોય, એના કુટુંબ માટે હોય, બધા જ માટે હોય, પણ જે વ્રત, જપ ને તપ કરે છે ને એનું પુણ્ય બધું એને મળે. અને જો કાંઈ એનાથી પાપ કર્મ જેવું થાય ને તો એનું 50% એના ધણીને જાય છે, કારણ કે એને મોક્ષની જવાબદારી લીધી છે. એટલે સ્ત્રીની ભૂમિકા બહુ મોટી છે. કુટુંબની અંદર યોગ્ય વાતાવરણ, ભાવનાત્મક છે, લાગણીશીલ છે. કુટુંબની અંદર બાળકોને નાના નાના વિચારોથી કેમ એને જીવન જીવવાનો રાહ બતાવવો, અથવા તો સાસુ સસરાની કેવી રીતના સેવા કરવાની, કુટુંબની અંદર ભાવનાત્મક જીવન સરસમાં સરસ જો કોઈ વાતાવરણ ઊભું કરે ને તો એ સ્ત્રી છે. હું તમને એક વાત ચોક્કસ કહું છું, ગમે એટલો પુરુષ હોશિયાર હોય, ગમે એટલો હોશિયાર હોય, ગમે એટલો બાહોશ હોય, ગમે એટલો બુદ્ધિશાળી હોય, પણ ઘરનું વાતાવરણ સારું રાખવામાં તો સ્ત્રીની જ ભૂમિકા હોય. પુરુષની ભૂમિકા એટલી બધી ન હોય, કારણ કે સ્ત્રી જો ધારે ને તો એ જે ધારે તે કરી શકે. અને આજે જો આપણા મોટા ભાગે કુટુંબની અંદર આજે કુટુંબ વ્યવસ્થા ભાંગી છે, એનું કારણ શું? આજે માણસને જીવન જીવવા જેવું નથી લાગતું, જીવન ઝેર જેવું લાગે છે. જીવન બાગ નથી લાગતો, જીવન આગ લાગે છે. નાની નાની વાતોની અંદર માણસ હતોત્સાહી થઈ જાય છે અને જીવનમાંથી પીછેહટ કરવા લાગે છે. ત્યારે સ્ત્રીની ભૂમિકા બહુ મોટી છે. સ્ત્રી એને પ્રેમ આપે, હૂફ આપે, આત્મીયતાથી એની સાથે જોડાયેલી રહે. કારણ કે પતિવત્તા સ્ત્રી કોને કહેવાય? તો કે પતિવત્તા સ્ત્રી એટલે એનો ધણી જમી લે પછી જમે, એને પતિવત્તા એમ વાત નથી. એ તો એનો એક પાર્ટ હશે, પણ વાત પતિવત્તા સ્ત્રીના છે ને અમુક એક ગુણ કીધા છે. તો એ શું ગુણ છે? તો કે તો એમાં પતિવત્તા સ્ત્રીમાં કોને કહેવાય? તો કે કર્મેશુ દાસી. કર્મ જે કરે ને, કર્મ એ દાસી ભાવનાથી, દાસ્ય ભાવનાથી કરવું જોઈએ. કાર્યેશુ મંત્રી. ઘરનું બધું કામ હોય ને, મંત્રી હોય, મંત્રી એ કેમ ઝીણવટ રીતે કોઈ પણ કામમાં ના ન હોય. તમે જો સ્ત્રી છે ને, સ્ત્રી એનું ભૂમિકા બહુ મોટી છે. કારણ કે બાળકોને પણ સાચવે, પણ એ આયા નથી. ઘરના વાસણ સાફ કરે, કપડા વપડા ધોવે, પણ એ કામવાળી નથી. એ રસોઈ બનાવે, પણ એ કૂક નથી, રસોઈ કરવા વાળી નથી. પણ આ બધું જ કરતા કરતા શું કામ કરે છે? તો કે મારા ધણીને અને મારા ધણીનું કુટુંબ છે એને મારે સારામાં સારી રીતે સાચવવું છે. એટલે કર્મેશુ દાસી, કાર્યેશુ મંત્રી, ભોજ્યેશુ માતા અને શયનેશુ રંભા. ભોજ્યેશુ માતા એટલે ભોજન છે ને, ભોજન કરાવતી વખતે જે માં એના દીકરાને ભોજન કરાવે ને એવો ભાવ હોવો જોઈએ ને, એવો ભાવ સ્ત્રીઓએ એના પતિને જમાડતી વખતે દાખવવો જોઈએ. કારણ કે આપણને મોટા ભાગે એવું બને કે સ્ત્રી હોય ને એના છોકરા માટે જેટલું કરતી હશે ને
ખાસ કરીને ભોજન વખતે એટલું એના ધણી માટે નહીં કરતી હોય. એટલે જ આ કેવું પડ્યું છે. એટલે જ આપણે શાસ્ત્રોમાં એવું કીધું છે કે પતિ પરમેશ્વર. પતિ હોય ને એને પરમેશ્વર સમજવું. શું કામ? એને ખબર હશે કે અમુક લોકો આવું નહીં સમજે એને કહેવાનું જ ન હોય. એટલે આપણે ઋષિમુનિએ એવું કામ કીધું કે પતિ છે ને એને પરમેશ્વર સમજ. શું કામ? તો કે પરમેશ્વર છે ને, પરમેશ્વર એને છેતરાય નહીં. પરમેશ્વર જે કાંઈ વાત કહે ને એની વાત માન્ય રાખવી જોઈએ. એટલે જ તે લગ્ન પછી ક્યારેય પોતાના ધણીની કોઈ ખરાબ વાત કરતી હોય ને, કોઈ કરતું હોય ને, અને સાંભળે ને તો પણ એને પાપ લાગે. એને બોલાય તો નહીં પોતાના ધણીનું ખરાબ, પણ જો સમજો કે સાંભળે ને તો પણ એને પાતક લાગે. પણ સમજો કે એવી રીતના કઈ જગ્યા હોય કે જ્યાં વડીલો એના ધણી વિશે ખરાબ બોલતા હોય તો એને શું કરવાનું? તો ત્યાંથી એને ઊભું થઈને વહી જવાનું. એની વાત સંભળાય નહીં. પણ જો એની વાત સાંભળે, એને પ્રોત્સાહન આપે, આવી રીતનું કરે ને, ભોજ્ય શું માતા, એટલે ભોજન કરાવતી વખતે, કારણ કે માણસનું છે ને, માણસ જમે ને જેવી રીતનું જમે ને એવું, જેવું અન્ન ને એવું મન. એટલે જમાડતી વખતે વાતાવરણ શાંત રાખવું, ભાવનાત્મક રાખવું, એમની જે જરૂરિયાત હોય, એમને જે શરીરની જે માફક આવતી હોય એવી રીતે સ્વાદિષ્ટ ભોજન બનાવીને આપવું જોઈએ. અને જમતી વખતે એના ધણીનું કે કોઈ પણ વ્યક્તિનું ઉદ્વેગ થાય ને એવા શબ્દ ક્યારે ન બોલવા જોઈએ. આ બધી વસ્તુ કોણ કરી શકે, કોને કરવાની હોય? તો સ્ત્રીએ કરવાની હોય. એટલે સ્ત્રીનું જીવનની અંદર મોટું પ્રદાન છે. કુટુંબને એક રાખવાનું કોઈ જો કામ કરતું હોય ને તો માત્ર ને માત્ર સ્ત્રી છે. અને કુટુંબને જો વેરવિખેર થઈ ગયું હોય ને એવું ક્યારેક જોવા મળે ને તો પણ એનું કારણ સ્ત્રી જ છે. એટલે સ્ત્રીની ભૂમિકા એના કુટુંબ માટે, સમાજ માટે બહુ મોટી છે. એના બાળકો, સ્ત્રી જેવી રીતનું કરતી હોય ને ખબર ન પડતા એના સંતાનોમાં એવી અસર થતી હોય. એટલે કોઈ પણ એક્શન લેતા પહેલા સ્ત્રી, તમે જોજો મોટાભાગની સ્ત્રીઓ આપણે એવું ઈચ્છીએ કે એના સાસુ સસરાની સેવા કરતી હોય, નણંદને કેમ સારી રીતે આવકાર આપતી હોય, હાચવતી હોય, દેરાણી જેઠાણી આવી રીતના હળી મળીને રહેતા હોય, કુટુંબના સુખ દુઃખના પ્રસંગમાં, કુટુંબ છે તો બધું બનવાનું છે, સુખ દુઃખ બધું આવે, પણ એ સુખ દુઃખના પ્રસંગમાં એ એના કુટુંબની અંદર ખભે ખભો મિલાવીને પોતાની જવાબદારી સમજીને જે બધું કરતી હોય ને એ સ્ત્રી હોય. એટલે જ અમુક કુટુંબ છે ને, કુટુંબ વ્યવસ્થા કે અમુક કુટુંબની અંદર માણસને તમે કોઈ પણ માણસને તમે ઉત્સાહી કે સ્ફૂર્તિલો કે આવી રીતનું જોવો ને ત્યારે પાયાની અંદર પણ સ્ત્રીનું જ યોગદાન હોય. એટલે સ્ત્રીનું યોગદાન સમાજની અંદર શ્રેષ્ઠતા નિર્માણ કરવામાં, કુટુંબની અંદર ભાવનાત્મક રીતે, વૈચારિક રીતે સારું કામ કરવામાં સ્ત્રીની ભૂમિકા બહુ મોટી છે. નાના એવા બાળકો હોય, હવે દાખલા તરીકે ભાવનાત્મક રીતે બાળકને સંસ્કાર આપવા હોય તો કેવી રીતના આપી કે અરે સમજો કે એને પોતે ઢોકળા બનાવ્યા અને એમ કે બેટા, નાનો 5 વર્ષનો 7 વર્ષનો છોકરો હોય કે બેટા, બાજુવાળા માસી છે ને એને ઢોકળા બહુ ભાવે, હાલે તું દઈ આવે તો ગરમા ગરમ ઉતર્યા ને. ઢોકળાનું મહત્વ નથી, પણ પાડોશી પ્રત્યે પ્રેમ રખાય, પાડોશીને આવી રીતના યાદ કરાય. આ બધા સંસ્કાર ખબર ન પડતા સ્ત્રી આપી શકે છે. સ્ત્રી ધારે તે કરી શકે છે, બધું જ કરી શકે. એટલે સમાજમાં સ્ત્રીનું પ્રદાન જે છે ને એ બહુ જ મોટું છે. પરંતુ હું હમણાં જ લોકડાઉનની અંદર મહાભારત ને રામાયણ સિરિયલ જોતો હતો ત્યારે એક વસ્તુ મને બહુ મગજમાં ધ્યાનમાં આવી કે સીતાને એના જીવનમાં એના પિતા પાસેથી જ્યારે સાસરે આવી ત્યારે તરત જ એને વનમાં જવાનું થયું 14 વર્ષ. અને પછી જેવી ત્યાંથી આવી રાજ્યાભિષેક થયો એટલે રાજા તરીકે રામની જે જવાબદારી હતી એમાં પ્રજાને દરેકના મનની વાતો એને સાચવવી જોઈએ. અને ત્યારે પાછું પણ એને આવી રીતનું ઋષિના આશ્રમમાં જવાનું થયું. તો તમે જુઓ, દ્રૌપદીને પણ 14 વર્ષ આવી રીતના પેલું જવાનું થયું વનમાં પાંડવોની સાથે. એટલે એ સ્ત્રીને ક્યારે મુશ્કેલી આવે ને તો એના બાપુજીના ઘરે નથી ગઈ કે ના ના હું હવે શાંતિથી થોડોક ટાઈમ ત્યાં પતાયો પછી, અથવા તો એના માતા પિતાએ એવું નથી કીધું કે કઈ તકલીફ પડે ને તો તમે ગમે ત્યારે આવતી રહેજો, કઈ મૂંઝાતા નહીં, અને કાયદા બધા આપણી તરફ જ છે. એવું કોઈ દિવસ માતા પિતા કોઈ દિવસ કહે નહીં. અને જો કોઈ માતા પિતા આવી રીતની પોતાની દીકરીને સલાહ સૂચન કે આવી રીતના ગેરમાર્ગે દોડતા હોય ને તો એનું પરિણામ એ માતા પિતાએ ભોગવવું પડશે. એટલે બહુ આ બધી વસ્તુ
જાળવીને આપણે બધું, કારણ કે આપણી એક વિશિષ્ટ જવાબદારી છે. કારણ કે આપણે દરેક સમાજના એક, એમાંય તો સ્ત્રી જે છે ને, સ્ત્રી એ મુખ્ય અંગ છે. આપણું શરીરનું અંગ બધું હાલતું હોય બરાબર છે, પણ એ હાર્ટ નું હાલતું હોય તો શરીર કઈ કામનું જ નથી. એમ સ્ત્રી છે ને હાર્ટ જેવું કામ કરે છે, હૃદય જેવું કામ કરે છે, કુટુંબની અંદર હૃદય જેવું કામ કરે છે. એટલે સ્ત્રીની ભૂમિકા છે ને બહુ મોટી છે. અને એટલે જ તે જો કોઈ પણ વસ્તુની અંદર જે બાળક હોય ને ઘરની અંદર, કોનામાં શું અવગુણ આવે ને તો કોનો વાક છે ને, એ આપણા ઋષિઓએ સરસ મજાનું કીધું છે કે આવી રીતનું કોઈ પેલું હોય તો અદાતા વંશ દોષે. કોઈને દાન આપવાની ટેવ ન હોય ને, દાન એટલે દાનના ઘણા પ્રકાર છે, સમયદાન, શક્તિદાન, વિદ્દાન, અન્નદાન, આવી રીતના ઘણા પ્રકાર છે. પણ કોઈ પણ વસ્તુ આપવાની જેના ટેવ ન હોય ને એના વંશનો ભાગ કહેવાય. દારિદ્ર હોય ને તો એ કર્મનો દોષ છે. અદાતા વંશ દોષેણ, કર્મ દોષેણ, દારિદ્રતા, ઉન્માદો માતૃ દોષેણ. જો બાળક ઉન્મત્ત બને ને, ઉન્મત્ત, તો માનો જ વાક્ય. કારણ કે બાળકને જ્યારે ખીજાવાના સમય આવે એ ત્યારે ખીજાણી ન હોય. તમે જો સૂર્ય અને ચંદ્ર બંને છે ને એટલે સૃષ્ટિ રહે છે. એકને તેજસ્વી પણ રહેવું પડે ને એકને શીતળ પણ રહેવું પડે. એમ આવી રીતના ઘરની અંદર તેજસ્વીતા પણ હોવી જોઈએ ને શીતળતા પણ હોવી જોઈએ. એમ બાળક ક્યારેય ભૂલ કરતું હોય તો જો સ્ત્રી એને ખીજાતી ન હોય, અથવા તો એના ધણી જ્યારે ખીજાતો હોય ત્યારે બાળકનો પક્ષ લે ને તે મોટા મોટી ભૂલ કરે છે. ઉન્માદો માતૃ દોષેણ. જે સંતાનો ઉન્મત્ત બન્યા હશે ને, ભાગ એની એ માનો છે, સ્ત્રીનો છે. હું નથી કહેતો, શાસ્ત્ર કહે છે. ઉન્માદો માતૃ દોષેણ, પિતૃ દોષેણ મૂર્ખતા. કોઈ જો બાળક મૂર્ખ રહે ને તો વાંક એના પિતાનો હોય. કારણ કે એના પિતાએ કઈ કરવા જ ન દીધું હોય. કોઈ પણ વસ્તુ ના ના તને નહીં ફાવે, લે હું લઈ આવે, તારથી ઢોળાઈ જશે, તને આવડે નહીં, આવું કહીને એની જે માનસિકતા છે ને એનો જે સર્વાંગી વિકાસ થવો જોઈએ, અથવા તો એનામાં કંઈક આવડત આવવી જોઈએ ને, એ આવે જ નહીં. એટલે પિતૃ દોષણ મૂર્ખતા. કોની કઈ વસ્તુમાં કોનો શું વાક છે ને એ પણ આવી રીતના સ્પષ્ટ કીધું છે. એમ સ્ત્રીનું જીવન આવી રીતના કુટુંબ માટે બહુ મોટો રોલ ભજવે છે. અને રોલની અંદર આપણે આપણા જીવનની અંદર છેવટે આપણે જીવન આવી રીતનું સુંદર હોય તો કુટુંબની અંદર જીવવાની એક મજા આવે. એટલે આપણને ખબર છે કે આપણે નાના હતા ને ત્યારે પાઠમાં ભણવામાં આવતું કે એક લાકડી હોય ને તો આમ તૂટી જાય, પણ ભારો હોય ને તો ન તૂટે. એમ કુટુંબની એકતા જે રાખવાનું કામ છે ને એ સ્ત્રી કરે છે. એટલે આ બધી બાબતમાં સ્ત્રીનો રોલ બહુ મોટો છે. એટલે તે જાગરણના માધ્યમથી, જાગરણ તમે જો, કારણ કે સ્ત્રીનું આટલું ઘડતર કરવાનું છે, સ્ત્રીને આટલે સુધી લઈ જવાની છે, તો એને થોડીક તકલીફ પડવી જોઈએ, થોડીક મુશ્કેલી પડવી જોઈએ, થોડીક ખોરાકમાં પણ જતું કરવાની ભાવના હોવી જોઈએ. આ બધી જ વસ્તુ એનામાં ધીમે ધીમે કરતા ક્યારે આવે તો પહેલેથી એને તૈયાર કરવામાં આવે, તો પહેલેથી એને ઘડવામાં આવે. તો તમે જો અમુક છોકરાને 25 વર્ષ સુધી કઈ કામ જ ન કર્યું ને પછી કામ કરવું પડે ને એ અઘરું પડે. આપણે શરીરનું કોઈ અંગ આમનમ પડ્યું રહે પછી એમાં લોહી જામી જાય, ખીજી જાય. એમ આપણે સમાજને વહેતો રાખવો ને, કુટુંબને ખિલખિલાટ અને હસતું, ખીલતું અને આનંદદાયી બનાવવું હોય, જીવન આનંદદાયી બનાવવું હોય, તેના મુખ્યમાં મુખ્ય કોઈ સરસમાં સરસ જો કોઈ રોલ ભજવતું હોય ને તો એ સ્ત્રી છે. એટલે સ્ત્રીનું જીવન આવી રીતનું બહુ પાયાનું છે, બહુ મહત્વનું છે, હૃદય જેવું કામ કરે છે. જો સ્ત્રીની માટે ઘણી જ વાતો છે, પણ કહેવાનો મતલબ કે આ બધી જ વાતોની અંદર, દાખલા તરીકે અત્યારે કોરોનાની મહામારી છે, એમાં સ્ત્રીની ભૂમિકા કેટલી મહત્વની, કેટલી તમે વિચારો તો ખરી કે સ્ત્રી ખાલી આજે સમજો પુરુષ હોય, પુરુષ સ્ત્રીને ઘરની લક્ષ્મી કીધી છે. લક્ષ્મી કીધી છે એટલે જેટલામાં હોય ને એટલામાં પૂરું કરવું આ સ્ત્રી કરી શકે છે. બીજું કે આજે દાખલા તરીકે આ પરિસ્થિતિની અંદર પુરુષની આવક ઘટી હોય, એને પણ બીજી તકલીફ હોય, એને પણ બીજી મુશ્કેલીઓ હોય, લાઇટ બિલ ભરવાના હોય, દૂધવાળાને દેવાના હોય, બીજો ત્રીજો આવી રીતના કાયમી ખર્ચા હોય, એમાં ધંધો ન ચાલતો હોય, એમાં પુરુષ ટેન્શનમાં હોય, ત્યારે શ્રેષ્ઠ સ્ત્રી હોય ને, પતિવત્તા સ્ત્રી હોય ને, એ ધણીને બાજુમાં બેહી અને કે તમ તાર મૂંઝાતા નહીં, આપણે થોડાકમાં ચલાવી લેશે. આટલું કે ને ત્યાં ધણીનો ઉત્સાહ વધી જાય.
અને જો એ ઘણી વખત શું ખબર કે કહેવાની પદ્ધતિઓ જુદી હોય. એમ નો કે તમે કમાવા જાવ, એમ નો કે ઈ બીજાનું કે જો ઓલા જે છે એ આવી રીતનું છે કે આમ ખાય છે ને એ આમ ટુ વ્હીલ લઈ આવ્યા ને એને મકાનને આમ રિનોવેશન કર્યું, એટલે શું આપણામાં આપણને ઓછપ લાગે છે. એટલે આ બધી વાતો ખબર ન પડતા આપણે આપણા ધણીને ગેરમાર્ગે દોડવા, ખરાબ કર્મ કરવા આપણે પ્રેરિત કરીએ છીએ. એવું પણ ન કરવું જોઈએ, કારણ કે છેવટે તો સ્ત્રીની જવાબદારી છે. એટલે આ બધી વસ્તુમાં સ્ત્રીને આ બધી જ વસ્તુનું ધીમે ધીમે ધ્યાન રાખવું જોઈએ. અને ગમે તેવી પરિસ્થિતિ હોય, જેટલામાં થોડામાં આપણે ચલાવી લેશું. આ ભાવનાથી કહેશે ને તો સ્ત્રીને કોઈ દિવસ તકલીફ પડશે નહીં. અને મુશ્કેલી છે ને, મુશ્કેલી સુખ દુઃખ છે ને, એ જીવનનો પાઠ છે. આપણને દાખલા તરીકે પેટમાં દુખતું હોય અને પછી ટાઈમ જાય, રાત્રે 2 વાગે 3 વાગે વધુ પેટમાં દુખે, આપણે વળી કઈ ઘરે કઈક હિંગ કે ફલાણું કેવું હોય તેની ટ્રાય કરીએ, આપણે આવું બધું કરી રાખીએ. પણ પછી છે ને આપણને કંઈક ખબર પડે 6 વાગે એટલે આપણે ડોક્ટર પાસે જઈએ. અત્યારે હવે ક્યાં બતાડવું, ટાઈમ જાય ને તો આપણને સવારના 4 થી 6 વાગે ને, એટલે આપણને રાત બહુ લાંબી છે. રાત લાંબી નથી, દુખાવો મને છે. રાત તો હોય એવડી જ હોય. એમ આપણને ઘણીવાર સુખ દુઃખ આપણા જીવનના પાઠ હોય, ક્યારેક આપણને રાત લાંબી લાગતી હોય, પણ લાંબી હોય પણ સવાર ન પડે એવું ન બને. એટલે એ હંમેશા ધીરજ આપવી, શાંતિ આપવી, કુટુંબની અંદર પ્રેમ નિર્માણ કરતો રહેવો, કુટુંબની અંદર આત્મીયતાનું એક વાતાવરણ નિર્માણ કરવું, બાળકોની અંદર સંસ્કારિતાનું વાતાવરણ પોતાના જીવન મારફતે બતાડવું. આ બધું જો કોઈ કરી શકે તો સ્ત્રી કરી શકે છે. એટલે કોરોનાની અંદર પણ સ્ત્રીનો જે ખબર ન પડતા દટાઈને આવી રીતનો રોલ છે ને, એ બહુ મોટો છે. એટલે આ સમય, કોરોનાનો પણ સમય જતો રહેશે, પણ જાગરણના માધ્યમથી સ્ત્રીની જે ભૂમિકા છે એ ભૂમિકા શ્રેષ્ઠતા તરફ કેમ લઈ જાય એવું. સ્ત્રી સામાન્ય રીતે જોવો ને તો પરિવારની અંદર ખબર ન પડતા વ્યક્તિગત બદલ લાવી શકે છે. હું તમને એના માટે એક દાખલો દઉં કે દાખલા તરીકે કોઈ સ્ત્રી હોય અને એમ કે મારો ધણી વ્યસન કરે છે ને, પાન ખાતો હોય, માવા ખાતા હોય કે જે કાંઈ હોય, એ વ્યસન છોડતા નથી. હું કઈ થાકી ગઈ. ઘણા જ બહેનોની આવી વાતો હોય કે હું કઈ થાકી ગઈ પણ છતાંય મારું માનતા નથી. એ વાત ખોટી છે. એમને કઈક સમજો કે કોઈ પણ બહેનો હોય એને સમજો કે કઈક વસ્તુ લેવી હોય અથવા પિયર જવું હોય, ત્યારે કેવી રીતનું પદ્ધતિ અપનાવે છે. એનો ધણી બહારથી આવે ને એટલે એનો ચહેરાના હાવભાવ જોવે, પછી એમ કે લે થાકી ગયા લાગો છો, હું તમને ગરમ પાણી કરી દઉં, તમે હાથ પગ ધોઈ લો. પછી એમ કે લ્યો તમને ગરમ ચા કરી દઉં. પછી ચા આપે, હાથ પગ ધોવડાવે, ટુવાલ લઈને સામે જ દોડે. રોજ દોડતા હોય સારું કહેવાય, એનો કોઈ આપણે ઓલું નથી. ટુવાલ આપે સામેથી, પછી ચા આપે અને ચા પીતા શાંતિ થઈ જાય ને પછી એના કંઈક વ્યવહારિક સરખી વાત કરી અને પછી એમ કે આજે આપણે બાજુવાળા બેન છે ને, કંચન બેન, ઈ આપણે મારે જે પિયર છે ને, ન્યા જેનું પિયર છે ત્યાં જવાના, તો જો તમે મને રજા આપતા હો ને તો 2 દિવસ હું આટો મારી આવું. કેવી પદ્ધતિથી આ વાત કઢાવે. અથવા તો આપણા ગામમાં સરસ મજાની સાડીનો સેલ લાગ્યો છે અને ગયા વર્ષે તો મેં સાડી લીધી નહોતી અને 2,500 સાડી ખાલી 400 રૂપિયામાં મળે છે. તમે કહેતા હોય ને તો 2 સાડી આપણે હું બહાર ગયા આવે તો સારા કપડા પહેરવા જઈએ, એમ કરીને સમજાવીને વાત કઢાવી અને પોતાની વાત કઢાવી લે છે. એવી રીતના આપણા ધણીને વ્યસન હોય તો હું કામ ન કઢાવી શકીએ? વ્યસન એને છોડાવી શું કામ ન શકીએ? એનામાં એટલો જેમ કેમ કે વિલ પાવર ન હોય અથવા તો કરવાની એક વૃત્તિ ન હોય. હું તમને એક સામાન્ય દામનગરથી 7 કિલોમીટર દૂરની વાત કરું. એક નવી પરણીને આવેલી બેન, ખૂબ જ સંસ્કારી અને ખૂબ જ સમજુ. એમના સસરા છે ને, ઈ છે ને બીડી પીવે અને તમાકુ ખાય. એટલે જે સ્ત્રી આવીને એને ગમે નહીં, પણ કે સસરાને થોડું કહેવાય. એટલે એને શું કર્યું, એને નક્કી કર્યું કે અમારા ઘરની અંદર ક્યારેય પણ આવી રીતનું મતલબ કે ગળી વસ્તુ કઈ બનાવે ને તો હું ખાઈશ જ નહીં, હું ગળી વસ્તુ ખાઈશ જ નહીં. એટલે નક્કી કર્યું. પછી ઘરમાં બધા બેઠા હોય ને ત્યારે એની સાસુ એમ કે હાલે બેટા બરફી લાવ્યા છે કે આપણે ઘરે કુકડી બનાવી, એવું કઈ કેમ તો ખાય નહીં. એ કે ના મને જ ગળ્યું નથી ભાવતું, ના કે નહીં. એમ કરીને ટાઈમ કાઢ્યો. પછી
5-6 મહિના થયા ને પછી એને સાસુને શંકા ગઈ કે આ ગળી વસ્તુ જ્યારે જ્યારે આપણે નાખીએ ત્યારે ખાતી કેમ નથી? એટલે પછી કીધું, બહુ બેટા તું ગળી વસ્તુ ખાતી કેમ નથી? તું કે ના ના મમ્મી આમ સમજતા જ તો ના ના કાંઈક કારણ છે. પછી એની સાસુ બહુ આગ્રહ કરે છે ને એટલે એને કહે છે કે બાપુજી છે ને એ આવી રીતનું બીડી ને તમાકુ આવી રીતનું ખાઈ છે ને, તમાકુ ખાય છે ને બીડી પીવે છે ને, એટલે મેં મનોમન નક્કી કર્યું છે કે એ જયારે બંધ કરશે ને ત્યારે હું ખાઈશ. આપણે એને કહેવાય તો નહીં વડીલો ને કઈ, અને આપણે એને કઈ કેવું નથી. એટલે એની સાસુને એમ થયું કે મારા ધણી માટે જો આટલી મહેનત કરતી હોય ને, આટલું ધ્યાન રાખતી હોય ને, આટલા વ્રત ને આટલું નિયમ રાખતી હોય તો મારે ખાવું નથી. બે ખાવાનું બંધ કરી દીધું. એની નણંદ હતી, એને ખબર હતી, એને પછી ખાવાનું બંધ કરી દીધું. પછી ઘરની અંદર સમૂહમાં બધા બેઠા હોય ને ત્યારે લેડીઝ કોઈ આ પેલું ગળ્યું ન ખાય. એના ધણી છે કે એના સસરા છે એ ગળ્યું ખાય. પછી એને શંકા ગઈ. પછી એને કીધું કે તમે ગળ્યું કેમ કોઈ નથી ખાતા? પછી એની ઘરવાળીએ કીધું, એના સાસુએ, એના હસબન્ડને, કે વહુએ આવી રીતનું નિયમ લીધું છે કે તમે જ્યાં લગી મૂકશો નહીં ત્યાં લગી નહીં ખાય, અને એ તમને કઈ કહેવાની નહીં. તમે તમતા ચાલુ રાખો, તમે તમતારે બીડી પીવો, તમાકુ ખાવ, તમને કઈ નથી કેવું. અમે અમારી રીતે બધું ફેરફાર કરો. હવે છેવટે તો કોઈ પણ માણા છે એ કઈ થોડા પાણા છે કે એમાં ફેર ન પડે. પાણામાં ટીપું પડે ને તો પાણામાં ખાડો પડી જાય, માણામાં તો પડે જ ને. અને માણા તો ભાવથી જોડાયેલો છે, હૃદયથી જોડાયેલો છે. એને કઈ એવું જોવે ને તો એના આંખમાંથી પણ ભાવ વહી શકે છે. આવા માણસ હોય. અને પછી વ્યક્તિએ એક જ ઝાટકે બધી વસ્તુ મૂકી દીધી. એટલે કહેવાનો મતલબ કોઈ પણ પદ્ધતિ, હીરા ઘસવા વાળા લોકો હોય ને એને તમે જોજો કે હીરા ઘસતા હોય ને પછી હીરો ઘસાય નહીં ને પછી સાલ ફેરવે. એમ કે સાલ ફેરવીને હીરો ઘસે તો પાર જ તે. એમ આવી વૃત્તિ હોવી જોઈએ. એ કેમ ન બદલ થાય? હમણાં થોડાક સમયની અંદર રક્ષાબંધનનો તહેવાર આવે છે તો આપણે બેન હોય એ ભાઈને ગિફ્ટમાં હેલ્મેટ કેમ ન આપે? ભાઈ તું આવી રીતના બહાર આટા મારો છો, એક મારી યાદગીરી તરીકે હું તને હેલ્મેટ આપું છું કે તું કાંઈ નહીં હેલ્મેટ પહેર્યા વગર બહાર જતો નહીં, મને તારી એટલી ચિંતા થાય છે. બેન આટલું પ્રેમથી, ભાવથી, લાગણીથી રક્ષાબંધનના દિવસે હેલ્મેટ આપશે. આવો સમય હોય તો સેનિટાઈઝ કે માસ્ક એવું આપશે તો પણ ભાઈને પોતાનું કેર કરવાની એક વધુ એક સમજણ, મોકો અને એના એક ભાવ જાગે. અને ભાઈ તે પછી એમ કે બેનને ક્યાંક વસ્તુ આપતા હોય તો ભાઈ પણ રિટર્ન ગિફ્ટ એવી જ લેવી જોઈએ. બેને એમ કેવું જોઈએ, ભાઈ તું મને પૈસા આપે છે ને એ મારે નથી જોતા, પણ મારી એક જ ઈચ્છા છે. શું? તો તું આ વ્યસન કરશ નહીં છોડી દે. આવી રીતના ભાવનાત્મક રીતે બેનો બદલ લાવી શકે, વ્યસન છોડાવી શકે અને કુટુંબની અંદર, ઘરની અંદર સારામાં સારી પદ્ધતિથી કેમ જીવીએ ને એ બધું થઈ શકે. પરંતુ એના માટે આપણે બીજાનું જોઈ અને આપણું ક્યારેય ઓછું કરવાનું હોય નહીં. કારણ કે લાજ જે આવી ને, લાજની પ્રથા શું કામ આવી, કેવી રીતના આવી? તો કે આપણને ખબર છે કે જૂના સમયની અંદર મોગલો આપણી બેનો દીકરીઓને દેખાવડી હોય ને એટલે લઈ જતા, એટલે લાજ કાઢવાનું ચાલુ કર્યું કે લાજ કાઢે ને એટલે મોઢું જ ન બતાય. પણ અત્યારે છે ને લાજ કાઢવાની નથી, લાજ રાખવાની છે. કોની લાજ રાખવાની છે? ધણીની લાજ રાખવાની છે, સાસુની લાજ રાખવાની છે, સસરાની લાજ રાખવાની છે, દેરની જેઠની લાજ રાખવાની છે. પણ લાજ કાઢી અને ઘરમાંથી બગડાટી બોલાવતા હોય પેલી રસોડામાંથી તો એ લાજ રાખી કહેવાય? એને લાજ કાઢી નાખી કહેવાય. લાજ કાઢી નાખી દીધી, બાકી બોલવાનું ચાલુ જ રાખ્યું. લાજનો મતલબ શું છે કે મારે બીજી વસ્તુ જોવી જ નથી. હું બીજી વસ્તુ જોઉં તો મને મારી છે ઓછી લાગે ને, આ ભાવનાથી લાજ આવી. અને એટલે જ તે લાજ પેલી કરવામાં આવે છે. અને એના માટે થઈને આ વૃત્તિ જો માણસની અંદર ઊભી થાય તો એનામાં આવી પેલી થાય, નકર આવી રીતના બેનો પેલી કરી શકે નથી. એટલે લાજ આપણે રાખવાની હોય, લાજ કાઢવાની ન હોય. અને એના માટે થઈને આ બધી જ વસ્તુ સ્ત્રીના જીવનની અંદર ક્યારે આવી બધી વસ્તુ શ્રેષ્ઠતા નિર્માણ થઈ શકે? આ બધી વસ્તુ સમજણપૂર્વક જો થાય અને સ્ત્રીની જે ભૂમિકા છે ને, તમને તમારે શરીરને મજબૂત બનાવવું છે, શરીર તમારે ચાલતું રાખવું છે તો તમારા પગ બહુ મજબૂત હોવા જોઈએ. એમ સ્ત્રી છે ને એ સમાજનું મહત્વનું અંગ છે.
પણ આજે સ્ત્રી તરફ જોવાનો દ્રષ્ટિકોણ, સ્ત્રી તરફનો ભાવ, સ્ત્રી તરફ રહેલા કાયદાનો દુરુપયોગ કે ઉપયોગ, જે કાંઈ આપણે એમાં બહુ નથી જતા, અત્યારે વિષય નથી, પણ સ્ત્રીને ટૂંકમાં સ્ત્રીનામાં જે શક્તિ છે એનું આપણે જેટલી એનું સન્માન કરીએ, જેટલો એનો આદર કરીએ, જેટલી એના શક્તિને જાણીને એના કુટુંબની અંદર ઉપયોગી થાય અને દરેક માણસ ખિલખિલાટ કરતું જીવન જીવવા માટે પ્રયત્ન કરે, એના માટે આપણે એવો પ્રયત્ન કરવો જોઈએ. અને એવી રીતનું આપણે જો કરીએ ને તો આવી રીતનું શ્રેષ્ઠ સમાજનું નિર્માણ થાય અને શ્રેષ્ઠ સમાજ, શ્રેષ્ઠ કુટુંબ અને શ્રેષ્ઠ વ્યક્તિથી જ રાષ્ટ્રનું નિર્માણ થશે. એટલે આપણે આવી રીતનો એક આજના દિવસે નમ્ર એક એવો પ્રયત્ન કર્યો હતો કે જાગરણના માધ્યમથી સ્ત્રીનું જે ઘડતર થાય છે, સ્ત્રીમાં જે ગુણો નિર્માણ થાય છે, એ આપણને જીવન ઉપયોગી કામ લાગે છે. એટલે સ્ત્રીના જીવનને આપણે નમસ્કાર કરીએ. બહેનોનું જીવન આવી રીતના દરેક કુટુંબને માટે ખૂબ ઉપયોગી થાય, એ કુટુંબ એના સમાજમાં શ્રેષ્ઠ બને, એના દીકરા દીકરીઓ આવી રીતનું પણ શ્રેષ્ઠતા તરફ જાય, એવા આવી રીતના દરેક સ્ત્રીઓ પ્રયત્ન કરે. અને કાલથી જ શ્રાવણ મહિનો બેસવાનો છે, તો શ્રાવણ માસની આપ સર્વોને ખૂબ ખૂબ શુભેચ્છા. અને એટલું કહું કે જીવનની અંદર દરેક લોકો તરફ જોવાનો દ્રષ્ટિકોણ, જીવન કોણ કેવી રીતનું સારું છે, નરસું છે, ખારા મૂળાનો ભેદ આપણે કરતા શીખીએ. કારણ કે શ્રાવણ મહિનો કાલ છે, શંકર ભગવાનનો મહિનો ચાલુ થાય છે, તો એ સંદર્ભની અંદર ટૂંકમાં કેવું હોય તો કહી શકું કે જગતના ઝેર પીનારા બધા શંકર નથી હોતા. જગતના ઝેર પીનારા બધા શંકર નથી હોતા. ઘણા જ લોકો બહારથી બતાય છે એવા અંદર નથી હોતા. એટલે આવી રીતના શ્રાવણ મહિનાની આપ સર્વોને ખૂબ ખૂબ શુભેચ્છા. એક બહેનો ઉપર એક આવી રીતનો એક નમ્ર પ્રયાસ કર્યો હતો. જો કે ઘણી વખત આપણે ગંગાજળ બહારથી લાવ્યા હોય અને ટબુડીમાં આપણને કચરો બતાતો હોય તો ટબુડીનો કચરો હોય, ગંગાજળ મેલું હોય નહીં. એમ આવી રીતના મારી જેવાની ટબુડીમાં કચરો હોય અને એ જો તમને બતાતો હોય તો મારો કચરો છે. બાકી જે સારી વાત લાગી હોય ને ત્યાં વૈદોની છે, ઋષિમુનિઓની છે, સારી વાતને તમે ગ્રહણ કરજો, નબળી વાતને છોડી દેજો. આ ભાવ સાથે આપ સર્વોનો આભાર માનું છું. નમસ્તે, જય હિન્દ, અસ્તુ. વાહ.